લગ્નનો માંડવું બાંધીને રાત રધિયા લગ્નનો માંડવું બાંધીને રાત રધિયા લગ્ન વિધિ સરોવરી પાસ લગ્નનો માંડવો બાંધીને રાત રધિયા ગુંજે શરણાયું માંડવડાની લગ્નનો માંડવું બાંધીને રાત રધિયા લગ્નનો માંડવું બાંધીને રાત રધિયાની લગ્ન વિધિ સરોવર પાસ લગ્નનો માંડવું બાંધીને રાત રધિયાની गोरी कहे तने से ने आवे यू आडू जा अवालू ले जाई नंदल लेरी रे ओह नंदल लेरी रे अंगूठो मरड़ी ने हो पिया ने जगाड़िया गोरी कहे तने से ने आवे यू आडू जा अवालू रे जाए नंदल लेरी रे ओह नंदल लेरी रे वरठू तूने अणगाट पांगलो वरठू तूने अणगाट पांगलो कन्या तो ये वर वर वाजा उमंग नव माय नंदल लेरी रे ओह नंदल लेरी रे वर परिणाता भांगी जो नहीं वेलड़ी मराणो तो दया नो सरदार जुओ नरी नार नंदल लेरी रे ओह नंदल लेरी रे तमे जुओ भाई दुनिया जाया
જાય હાલી ઝીણા ઝીણા હે મોતીનો હે માર હાથીડો ઝીણા ઝીણા હે મોતીનો હે માર હાથીડો એને સોનેરી પલા એને રૂપેરી શણગાર અસવાર સાથે હે અંતર્યો હે દીવાર રાજીયો અસવાર સાથે રે અંતર્યો હે દીવાર સાઈવો જાવું મારે શીતલ શેરની બજાર જાવું મારે શીતલ શેરની બજાર ઓરો ઓરો હે વાલમિયા મારી હાટ ચુંદલડી ઓરો ઓરો રે નવરંગ ચુંદલડી જાવું મારે સાસરિયાને દે માલવું અંતરિયાને મો ઝીણા ઝીણા હે મોતીનો હે માર હાથીડો એને સોનેરી પલા એને રૂપેરી શણગાર અસવાર થાશે હે અંતર્યો હે દીવાર રાજીયો અસવાર થાશે હે વાલમિયો હે દી મારો સાઈબો જાવું મારે સોનીડાની બજાર જાવું મારે સોનીડાની બજાર ઓરો ઓરો હે વાલમિયા મારી હાટ ન થડી ઓરો ઓરો
નથડી જાવું મારે સાસરિયાને દે માલવું અંતરિયાને મોલ ઝીણા ઝીણા હે મોતીનો હે માર હાથીડો ઝીણા ઝીણા રે મોતીનો હે માર હાથીડો એને સોનેરી પલાણ એને રૂપેરી શણગાર અસવાર થાશે હે અંતર્યો હે જીવર રાજીયો અસવાર થાશે હે માલમ્યો હે જીવર રાજીયો અસવાર થાશે હે અંતર્યો હે જીવર રાજીયો ઝીણા ઝીણા રે મોતીનો હે માર હાથીડો નવરંગ ચૂંદડી ઓઢી નવરંગ ચૂંદડી ઝાંઝર નો જણકાર બેની ના પાયલ નો રણકાર માય રામા આવ્યા મલકતા 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 બેનીએ સાડી પહેરી છે સવા લાખની બેનીએ સાડી પહેરી છે સવા લાખની બેનીને પાને તરનો શોખ બેનીને પાને તરનો શોખ માય રામા આવ્યા મલકતા 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 રોટી નવરંગ ચૂંદડી પાયલ નો જણકાર બેની ના ઝાંઝર નો રણકાર માય રામા આવ્યા મલપતા મલપતા सेवंतिका बकुल चंपक पाटलावजय पुन्नागजादिकर वीररसाल कुसुमे बिल्वा प्रवाल तुलसी दलमाटना करवाणी यावाहनं न जानामि तवार्चना पूजां जप्य न जानामि दर्शन के और नहीं जाओगे और आप अंदर में हो तो भाव एकदम कोई प्रकार की भावना करवानी थे कलश प्रदाय ध्यान करवाने से कलश मोह विश्वमंडल समासना ये तत्रोस्तवन्ना मध्य मात्र गणस्मृता शोध सागरा सरे सतदेका सुंदरा युग वेदो यजुर्वेद कलश नमस्कार विद्वाना नमो नमः स्मृति उदपराय सोपासस्ता यजो शासनाय पति गोलप पति गोप गोकुलानंद जीवन जसोदानंद के नमो श्री कृष्ण
પ્રેમ બિન પાવે નહીં ભલે હુનર કરી લ્યો હજાર કહે પ્રીતમ પ્રેમ બિના મિલે નહીં નંદ કુમાર કહે પ્રીતમ પ્રેમ બિના મિલે નહીં નંદ કુમાર કુમાર પ્રતિવચનમાં વાચન કહેવામાં આવે સ્વ એટલે પોતાનું આશીર્વાદ થાય કે હે ભગવાન તમે મારા પુણ્યનો ઉદય કરજો આ હોય છે એટલે ભગવાનને કહેવાનું કે હે ભગવાન તમે મારું કલ્યાણ કરો. ત્રીજો આશીર્વાદ ભગવાનની પાસે કેવો માંગ્યો વધે આવો તમે અમને આશીર્વાદ અમને પ્રેમ વધે એવો તમે અમને આશીર્વાદ આપજો. પછી ત્રણ વસ્તુઓની આયુષ બહુ લાંબી રાશિ નશ્યંત વિઘ્નનામ 33 કોટી દેવતાઓએ ગણપતિને પહેલું પદ આપ્યું છે. આનું કારણ કે દેવતાઓ ભેગા થયા બધા અને કીધું કે આ પૃથ્વીની પરિક્રમા કરીને પહેલું જે આવે એને અધિપતિ આપવું. કાર્તિકજી ગોળ લઈને નીકળી ગયા. ગણપતિ દાદાને મારી જેમ પેટ મોટું વાહનમાં ઊંધુડું એટલે કંઈ પહોંચે નહીં. શિવ અને પાર્વતીને બેસાડી 7 પરિક્રમા કરી ગણપતિ દાદા પગે લાગ્યા. દેવતાઓ બધા વિસ્મય પામી ગયા કે આ બુદ્ધિશાળી પ્રાણી છે. એટલા માટે દરેક કાર્યક્રમની અંદર પ્રથમ પહેલા ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે છે. અને ગણપતિ દાદા કોણ છે? આપણા જીવનના તમામ પ્રકારના વિઘ્નોને દૂર કરે એનું નામ ગણપતિ દાદા કહેવામાં આવે છે. બીજા મંત્રની અંદર શું કીધું કે લલ્લાડ પટ્ટે લિખિતં વિધાતા ષષ્ઠે દિને અક્ષરમાલ્લિકાં ચ તામ લગ્ન પત્રિકા પ્રગટી વિદતે યથા વાસ્તો ગ્રહંધકારે. છઠ્ઠીના દિવસે વિધાતાએ શું લેખ લખેલા છે એ કોઈને કરતા કોઈને ખબર પડતી નથી. આ નાના આંગળીયાની માલિપા જેટલા બહેનો સાસરા એવા છે એ નાના હોય ત્યારે કોઈને ખબર હોય કે આપણે નાના આંગળીયા જવાનું છે. નાના આંગળીયાની દીકરીઓ છે કેટલી બીજા ગામમાં આવે છે એ દીકરીઓને પણ ખબર ન હોય કે આપણો ક્યાં ગામ સાસરો થશે. માટે આ લેખ અત્યારે વિધાતા અહીંયા પ્રગટ કરે છે. બ્રહ્મા કરોતુ દીર્ઘાયુ વિષ્ણુ કરોતુ સંપ્રદા હરો રક્ષંતુ વાતરાણી શ્રીશા લગ્ન પત્રિકા. જેમની આ લગ્ન પત્રિકા છે તેમને બ્રહ્માની લાંબી આયુષ્યને આપો. વિષ્ણુ ભગવાન છે તે સુખ સમૃદ્ધિને આપો. અને મહાદેવજી તેમના દરેક અવયવોનું રક્ષણ કરો. આદિત્યાદ્યાગ્રહ સર્વેશ નક્ષત્રાસરાશયઃ સર્વાન કામાન પ્રેછન્તુ યસ્યૈષા લગ્ન પત્રિકા. 9 ગ્રહો છે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આમાંથી એકાદો ગ્રહ પણ જો 4થા, 8મા, 12મા સ્થાનની અંદર આવે તો આપણો ધનોત પનોત કાઢી નાખે. રામજીને પનોતી બેઠી 14 વર્ષ વનમાં જવું પડ્યું. રાવણને પનોતી બેઠી લંકાનો ત્યાગ કરી અને સ્વર્ગની અંદર જવું પડ્યું. માટે ગ્રહો છે બળવાન છે. આ 9 ગ્રહો જન્મથી લઈ અને મૃત્યુ સુધીના 16 સંસ્કાર બતાવ્યા. એમાંનો પાયાનો સંસ્કાર છે જેને કહેવામાં આવે છે વિવાહ સંસ્કાર. લગ્ન એ શબ્દ ખોટો છે. મૂળ વૈદિક શબ્દ છે વિવાહ. લગ્નનો અર્થ થાય જોડાણ, મિલાપ. આનો અર્થ આવો થાય વિવાહ. કૃષ્ણ અને રૂક્ષ્મણીની વિવાહ, સીતા અને રામના વિવાહ, શિવ અને પાર્વતીના વિવાહ. 8 પ્રકારનો વિવાહ આપણા શાસ્ત્રની અંદર બતાવેલો છે. એમાં હું તમે જે વિવાહ કરીએ છીએ એ લૌકિક વિવાહ છે. આજે આપણે બધા ભેગા થયા છીએ આને દેવ વિવાહ કહેવામાં આવે. 8 પ્રકારનો વિવાહ. એમાં આપણે જે વિવાહ સંસ્કાર કરીએ છીએ એ નિમ્ન કોટીનો વિવાહ સંસ્કાર છે. લગ્નની અંદર અત્યારે ભોજન સમારંભ, બ્યુટી પાર્લર અને ફોટોગ્રાફી આ 3 વસ્તુને વિશેષ મહત્વતા આપવામાં આવે છે. અને એના પરિણામ સૌ બધા પોતાની આંખે જોવે છે. આ લગ્ન મંડપ છે, આ કોઈ માંડવો નથી, આ ગર્ભગૃહ છે. ક્યારે કોઈની પત્ની બની નીકળે. સ્ત્રી છે એની માટે બહુ મોટી જવાબદારી છે. નારીના એક શરીરમાં 3 જન્મ બતાવ્યા છે. શિવ મહાપુરાણની
પાર્વતી ખંડ છે એમ કે નારી તો નારાયણી એક પડકારમાં